ચાલો કરીએ આપણે દિલ ખોલીને વાત, ચાલો કરીએ આપણે દિલ ખોલીને વાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, 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 દિવસ કે રાતની કરીએ આપણે વાત, દિવસ કે રાતની કરીએ આપણે વાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, 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 સુખ હોય કે દુઃખની કરીએ આપણે વાત, સુખ હોય કે દુઃખની કરીએ આપણે વાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, 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 મુલાકાત. નમસ્કાર દોસ્તો, હું છું આપનો લોક ગાયક જયેશ બારોટ અને જેબી ફિલ્મ સ્ટુડિયો અને એક મુલાકાતના કાર્યક્રમને લઈને આવી ગયો છું ભાઈ શ્રી કમલેશભાઈ બારોટના આંગણે. કમલેશભાઈ બારોટ એટલે ગુજરાતમાં ગુંજતું એક નામ, દેશ અને પ્રદેશમાં જેના નામનો ડંકો વાગતો હોય. કમલેશભાઈ બારોટ એટલે મા મોમાઈના ઉપાસક. એમને મા મોમાઈનું પોતે સ્વખર્ચા બનાવેલું મંદિર આપ જોઈ શકો છો. અત્યારે અમે આવ્યા છીએ જેબી ફિલ્મ સ્ટુડિયોની આખી ટીમ કમલેશભાઈના આંગણે કમલેશભાઈની એક મુલાકાત લેવા માટે. તો મારી ટીમને વિનંતી કરું કે ચાલો મારી સાથે ભાઈ શ્રી કમલેશભાઈના આંગણે. નમસ્કાર મિત્રો, હું છું તમારો લોક ગાયક જયેશ બારોટ. જેબી ફિલ્મ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જેબી ફિલ્મ સ્ટુડિયો લઈને આવી રહ્યો છે એક નવો કાર્યક્રમ, એક મુલાકાત. એક મુલાકાતના માધ્યમથી મળવાનું થાય છે ગુજરાત કિંગ ટીમલીનો જેને ટાઈગર કહેવાય એવા ભાઈ શ્રી કમલેશભાઈ બારોટને. કમલેશભાઈ બારોટ, આપનું જેબી ફિલ્મ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. જય માતા. જય માતા, જય માતા. કેમ છો? બસ મજામાં. શ્રોતા મિત્રો, હમણાં જ ભાઈ કેનેડાની ટૂર કરીને આવ્યા છે અને અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ટીમલી એટલે એક આદિવાસી સબ્જેક્ટ છે. આદિવાસી સબ્જેક્ટ એટલે માત્ર પંચમહાલ પૂરતો હોય કે ગુજરાત પૂરતો હોય એવું નથી મિત્રો. કમલેશભાઈ બારોટ એવું વ્યક્તિત્વ છે કે જેણે ટીમલીને વિદેશમાં ટીમલીના તાલે લોકોને નાચતા, ભૂરિયાઓને નાચતા કરી દીધા છે. એવું વ્યક્તિત્વ એટલે કમલેશભાઈ બારોટ. તો આજે આપણી સાથે એક મુલાકાતમાં આવ્યા છે કમલેશભાઈ બારોટ. અમે આખી ટીમ કમલેશભાઈ બારોટના ઘરે પહોંચી ગયા છીએ. આપને કીધું એ પ્રમાણે અમે દર્શન કરીને સીધા અહીંયા પહોંચ્યા છીએ. મા મમ્મીના દર્શન કર્યા છે. હવે કમલેશભાઈ સાથે થોડી અંગત વાતો, અંગત ક્ષણો જ્યારે કેદ કરવાની થાય કેમેરામાં, ત્યારે સર્વપ્રથમ કમલેશભાઈ ને એક નાનો એવો પ્રશ્ન પૂછીશ. કમલેશભાઈ, આપ કેટલા વર્ષથી ગાઓ છો? લગભગ 1996. કમલેશભાઈ બારોટ 1996 થી ગાય છે. લગભગ 22 થી 24 વર્ષ. હા, 24 વર્ષની એમની સંગીત યાત્રામાં સૌથી વધારે ગીતો તમે કયા ગાયા છે? આમ તો મારા લોહીમાં હું ચારણ બારોટ છું અને મા સરસ્વતી કૃપાથી અખૂટ ભંડાર આપણો જે સામાજિક છે એ ભરેલો છે. પણ એક અત્યારના જમાનામાં જે પ્રમાણે ટ્રેન્ડ ચાલતો હતો એ પ્રમાણે મારા મામા જયેશ બારોટે મારા ઘણા લોકગીતો, ક્લાસિકલ ઘણું બધું બનાવ્યું સારા સારા સ્ટુડિયોમાં. પણ એક સમય એવો આવ્યો કે હું જે એરિયામાં છું એ એરિયાની અંદર એક અલગ ટિપિકલ કલર ચાલતો હતો અને મારા મામાનું એક ગીત હતું, જયેશ મામાનું, છોરા તું છેતરીને લાવ્યો. અને મને એમ થયું કે સૂર મંદિરની અંદર આ વસ્તુની નવી શરૂઆત કરું અને મારા મામાનું જ ગીત અમારા આદિવાસી કલાકાર
બીજા કોઈ કલાકારે ગાયું હતું અને એમાંથી મેં લઈ અને સુર મંદિરમાં અમી પ્રજાપતિનું મ્યુઝિક અને મામાનું આ ગીત અને બીજા 4-5 ગીતો નવા મારા આવું તેવું કરી અને એક ટીમલી ગાવાનો પ્રયાસ કર્યો અને એ ટીમલીથી કમલેશ બારોટની એક અલગ ઓળખાણ થઈ સુર મંદિરમાં. અને પછી મને યાદ છે તે સુધી સૌથી વધારેમાં વધારે મેં કોઈ ગીતો ગાયા હોય તો એ અમારા આદિવાસી અમારા પંચમહાલના ગીતો અને આપ સૌના આશીર્વાદથી આ ગીતો પંચમહાલમાં નહીં ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં વાગતા થઈ ગયા. કમલેશભાઈની બહુ સાચી વાત છે. કમલેશભાઈ આ તમે આટલા વર્ષથી ગાઓ છો એમાં તમે કેટલા વર્ષ સ્ટ્રગલ કરી છે? સ્ટ્રગલ તો એમનું સૌથી મોટું સબૂત છે મારા મામા. નાનપણથી મારા મોટા મામા મનોજભાઈ બારોટ એમની સાથે હું અને જયેશ મામા એક કોરસ ગ્રુપમાં ગાતા ધીરે ધીરે અમને એક જગ્યા મળી, અમને સારું કલેક્શન મળ્યું. નવરાત્રિના નાના મોટા પ્રોગ્રામો કર્યા. એ પ્રોગ્રામો કરતા છતાંય અમારું નામ નહોતું તો અમે બેન્ડમાં ગાયો, મામા સાથે બેન્ડમાં ગાતો, બેન્ડમાં સૂઈ જતો, પાછા મામા ઊભા કરતા, પાછો ગાતો. ધીરે ધીરે ગાતા થયા. ઘણી સ્ટ્રગલો કરી. મિત્રો આપણે ખાસ વાત જણાવી દઉં કે આ કમલેશ બારોટ બનવામાં એમણે 15 વર્ષનો ભોગ આપ્યો છે. 15 વર્ષ ભોગ આપ્યા પછી એનું નામ કમલેશ બારોટ તરીકે આપ ઓળખો છો. કમલેશ બારોટ એમને એમ નથી બનાતો, 15 વર્ષ સુધી સતત એણે બેન્ડમાં ગાયો છે. બેન્ડમાં એવા વ્યક્તિઓ સાથે જેણે કામ કર્યું છે કે જે 24 કલાક જેની આપણે ચર્ચામાં નથી પડવું પણ 24 કલાક સતત ગાવાનું આવે, એમાં ઊંઘવાનું આવતું નથી ક્યારે. બીજું કે 24 કલાક ગાવાનું એટલું નહીં, 24 કલાક ગાવાની સાથે માત્ર દાળ અને ભાત ખાઈ, અમુક જગ્યાએ તો ફૂલવડી અને દાળ પીને અમે એવા દિવસો પસાર કર્યા છે. ત્યારે આ પોસ્ટ ઉપર બેઠા છીએ. તમને નવાઈની વાત એ લાગશે કમલેશભાઈ, તમારે એક વાત કહું, બેન્ડમાં જ્યારે ગાતા હતા અને અત્યારે ગાઓ છો એમાં ડિફરન્સ શું દેખાય છે? બેન્ડમાં જ્યારે ગાતા ને ત્યારે એમ લાગતું કે સાહેબ એક જિંદગી અલગ છે, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં, બસ પોતાની માટે અને દુનિયાની માટે ગાતા અને એક અલગ આનંદ હતો. અને આજનો આનંદમાં શું ફરક છે? આજના આનંદમાં બિઝનેસ થઈ ગયો છે. બરોબર. કમલેશ બારોટને પૈસાની જરૂર પડે, કમલેશ બારોટને ગાડીમાં જરૂર પડે, કમલેશ બારોટને ગાડીના ડીઝલની જરૂર પડે અને આટલો મોટો કલાકાર થયા પછી એ લેવલ સાચવવાની ચિંતા. જ્યારે બેન્ડમાં ગાતા તો એમ થતું કે ચલો મારી ઓડિયન્સ છે, કોઈના લગ્ન પ્રસંગ છે, નાચી કૂદી એમની સાથે એમના જેવા બની અને જીવન પ્રસાર કરી લેતા. કમલેશભાઈ, કદાચ તમને હિન્દી ગીત ગાવાનો ચાન્સ મળે તો તમે કેવા ગીતો ગાવાનું ચોઈસ કરશો? મારી ચોઈસ હિન્દી ગીત ગાવા હોય, કદાચ મને ચાન્સ મળે તો હું આવી આશા રાખું છું. સૈયા મિત્રો, તમે જોયું હશે કે અત્યાર સુધી તમે કમલેશભાઈ બારોટને માત્ર ટીમલી ગાતા સાંભળ્યા છે. આ સૂફી સોંગ છે. સૂફી સોંગને પણ કેટલો ભરપૂર ન્યાય આપે છે. આ ગાયકી છે ને એ લોહીના ગુણ છે. લોહીના ગુણ હોય તો એને ક્યાંય શીખવાની જરૂર નથી પડતી. હું કે કમલેશભાઈ ક્યાંય કોઈ મ્યુઝિક ટીચર કે કોઈ મ્યુઝિક ક્લાસમાં અમે શીખવા નથી ગયા, પણ કુદરતે જે અમને બક્ષિસ આપી છે, જે ભેટ આપી છે, એ ભેટ દ્વારા આપ સમક્ષ અમે ક્યાંક ને ક્યાંક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે. કમલેશભાઈ, ધારો કે તમને એવું કહેવામાં આવે કે તમે ભજન ગાઓ, ભજન ગાવાનું આવે તો ગાઈ શકીએ. હા, તો મને એક બે ભજન સંભળાવો, અમારા શ્રોતાઓને ખબર પડે કે કમલેશભાઈ ખાલી ટીમલી નહીં ભજન પણ ગાઈ શકે. દરસ
ડગલા ભરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું. અરે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં ફરું છું. કમલેશભાઈ ભજન સંભળાવ્યા પણ સાથે કોઈ માતાની એવી ચર્ચ કે જે આપણા લોહીમાં વણાયેલી છે અને આપણે જ્યારે માતાનો માંડવો હોય મેળો હોય એમાં આપણે ધારો કે બેઠા હોય અને જે વાતાવરણને અનુલક્ષે છે કે માતાને યાદ કરતા હોય માતાને આમ આરાધના કરતા હોય આમ તો આપણી પરજ ચરજ અને અરજ તો માતાજીને અરજ કેવી રીતે કરતા હોય એવું કોઈ ભાવ માતાજીનો ભાવ જીવનમાં પહેલી વાર મેં આવી મોગલની ચરચ ગાઈ હતી અને એ ચરચ ગાયા પછી માના જે આશીર્વાદ મળ્યા એ મામા અદ્ભુત છે અને એ ચરચ જ આપને સંભળાવું છું. મોગલમાં ધીંગો ધણી એ મોગલમાં ને માં સેવતા એ હવ હાજા તાજા સહી એ મારી મોગલ તનો કરતા મારી મોગલ ભીમરાણા આઈ મોગલના બેસણા હોય ત્યારે મોગલને યાદ કરું. સાયર જળ ભરિયા એના ઊંડા છે તળિયા ઓખાને આંગણે અવતરિયા રે ઓ મોગલ આવી છે બલિયા ઊંડે સાય રે માના હળિયા રે ઓ મોગલ આવી છે બલિયા મારી આવડી છે બલિયા. મિત્રો કમલેશભાઈ બારોટ આની સાથે આપણે સાથે જ્યારે એક મુલાકાતમાં બેઠા છે ત્યારે એમના એક એક ભજન એક એક ચરજ માતાજીને અરજ કરી છે માં મોગલને અરજ કરી છે. એમના અવાજની અંદર એટલું દર્દ છે સાહેબ. આમ તો બાળપણથી જ એ માણસને સ્ટ્રગલ દુઃખ અને કડવા ઘૂંટડા પીન જે માણસ મોટો થયો હોય એ માણસમાં માત્ર દર્દ જ આવે. પણ જ્યારે ટીમલી ગાવા બેસે છે ત્યારે તમે જોયા હશે કે એ માણસને ક્યાંય દર્દ નહીં આવે સાહેબ. શું કામ કે મનોરંજન કરી લઉં છું મનોમંથન કરી લઉં છું સમય આવે ને ત્યારે પરિવર્તન કરી લઉં છું. માત્ર આવી જિંદગી જીવનાર એટલે કમલેશ બારોટ. મનોમંથન કરેલું છું મનોમન વિચારી લે કે હું એકલો છું મારે એકલા જ રહેવાનું છે મારે કોઈનો સપોર્ટ નથી કોઈનો સાથ નથી કોઈનો સહકાર નથી ત્યારે મનોમંથન વિચાર કરી લે છે પણ મનોરંજન કરે છે. જ્યારે ટીમલીવાળો વર્ગ સામે આવે ત્યારે સાહેબ એ લોકો રાજી શેમાં રહે છે એવા પ્રયત્નો કમલેશ બારોટ કરે છે મનોરંજન કરાવી લે છે. પછી સમય આવે ત્યારે પરિવર્તન કરે છે. એવો સમય આવે કે ભાઈ આજે વિદેશની ધરતી ઉપર જવાનું થયું તો ત્યાં જઈ અને કમલેશ બારોટને શું ગાવું. મેં હમણાં સાંભળ્યું છે કે વિદેશની ધરતી કેનેડાની ધરતી ઉપર જઈ કમલેશભાઈ બારોટનો એક વિડીયો મારી પાસે આવ્યો હતો. એની અંદર કમલેશભાઈ બારોટે સુંદર મજાનું એક માનું ગીત ગાયું હતું. હું એવી આશા રાખું મારા દોસ્તો પણ એવી આશા રાખે કમલેશભાઈ કે આપ જે કેનેડામાં જે ગીત ગાયું હતું એ જ ગીત જેબી ફિલ્મ સ્ટુડિયોના માધ્યમથી અને એક મુલાકાતના માધ્યમથી મારા દોસ્તો સાંભળે. મામાએ બહુ સરસ વાત યાદ કરાવી કે માં સાહેબ વિશ્વમાં દરેક વસ્તુ ના હોય તો ચાલે પણ માણસના જીવનમાં માં ના હોય ને તો એની જિંદગી નકામી છે સાહેબ. કારણ કે દીકરો નાનાથી મોટો થયો હોય ને ત્યારે એની માએ જે દીકરા માટે સપના જોયા હોય ને સાહેબ એ ક્યારે કોઈ ના જોયા. અને મને માનો પ્રેમ માની ઓળખાણ વધારે થઈ હોય ને તો એનું બિરુદ છે મારા મામા. કારણ કે માં અને માં બે વાર બોલીને ત્યારે મામા શબ્દ મોઢામાંથી ઉત્પન્ન થાય છે ત્યારે મારી માને યાદ કરતા અને મારી માં મને તો બહુ વાલા છે પણ મારા મામા જયેશભાઈ બારોટને અને મારા પરિવારને પણ બહુ વાલા છે. ત્યારે આજે મારા મમ્મી એમને યાદ કરી અને હું કેનેડામાં પણ મારા મમ્મીને યાદ કરીને જ મેં આ ગીત ગાયું હતું અને મને ખૂબ સફળતા મળી હતી. ત્યારે જગ સે હારા નહીં મેં ખુદ
तेरी चूनरिया लहराई जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई ओ रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का पानबाई चूनरिया लहराई जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया લહેરાઈ. વાહ, કમલેશભાઈ સુંદર મજાનું ગીત આપણને સંભળાવ્યું. કમલેશભાઈ, હું તમને એક બીજી વાત યાદ કરાવવા માંગુ છું કે તમે કીધું એ પ્રમાણે કે જગતમાં જેને મા ના હોય તો આપણે તો બધા દિવસો જોયા છે. જી. મા વિનાના દિવસો જોયા છે, ક્યારેક બાપ વિનાના દિવસો જોયા છે. કારણ કે તમારે મા નથી અને મારે બાપ નથી, એટલે જેટલો માનો જ હક છે એટલો જ બાપનો પણ એક સિંહફાળો હોય છે. તો એક પિતા તરીકે આજે એક પરિસ્થિતિ એવી ઊભી થાય કે પિતા તરીકેની ફરજ જ્યારે નિભાવવાની થાય તો ધારો કે પાનબાઈ નથી તો પિતાશ્રીએ કેવી ભૂમિકા ભજવી છે આપણા જીવનમાં? મારા પપ્પાને તો તમે ઓળખો જ છો, પણ દુનિયાની સામે કેવું હોય તો બાપ કડવા ઘૂંટડા પણ પીવડાવે છે અને બાપ મીઠા ઘૂંટડા પણ પીવડાવે છે. અને મારા પપ્પા તરફથી મને તમામ અનુભવ છે અને એ અનુભવથી મને કમલેશ બારોટ તો બનવા મળ્યું. પણ ક્યારેક મારી પરિસ્થિતિ પણ એવી આવે કે બાપ કોને કહેવાય, તો જગતમાં એટલું જ કહીશ કે મા તો છોડીને જતી રહી, પણ મારા પપ્પાએ મને અને મારી બેન સંતુને નાનપણથી મોટા કરવા માટે જે દુઃખ વેઠા છે, પોતાનો 28 વર્ષની ઉંમરમાં પોતાનો સંસાર ત્યાગી. સાહેબ, આ કળજુગમાં સંસાર ત્યાગવો ને એ આ કળજુગના પુરુષ માટે મામા બહુ એટલે બહુ અઘરો છે. અને એ પરિસ્થિતિમાં પસાર થઈ પોતાના મોજ શોખ છોડી પોતાની પત્નીને આપેલો વાયદો પૂરો કરી અને જે મારા પપ્પા ખીમાભાઈ માકાભાઈ બારોટે જે ભૂમિકા ભજવી છે મામા, એનો દાખલો આપણા આખા સમાજને છે કે નાનપણથી દીકરાને મોટા કર્યા, પોતાના પરિવારનો સપોર્ટ લઈ, મારા મોસાળનો સપોર્ટ લઈ, મારા કાકા કુટુંબનો સપોર્ટ લઈ અને જે નાનપણથી દીકરીને મોટા કરી પૈસાની બહુ તકલીફ, ગેસ્ટ હાઉસમાં નોકરી કરી, ગેસ્ટ હાઉસની અંદર જમવાનું બનાવે, એ જમવાનું બનાવી અને દીકરો ભણવા જતા હોય ત્યારે સાહેબને કહે કે મારા છોકરા છોકરીને અહીંયા બોલાવી અને એમને એક ટાઈમનું જમવાનું જમાડી અને પછી સ્કૂલ જાય. એ પરિસ્થિતિ. ત્યારબાદ દીકરી મોટી થાય, દીકરીના લગ્ન કરવાના હોય, દીકરીની માં ના હોય અને દીકરીની માં ના હોય તે છતાંય પોતે એકલો માણસ આ ખૂણેથી આ ખૂણે દોડી અને વિચાર કરે કે હું એવું તો શું કરું કે મારી દીકરીને એની માની યાદ ના આવે. અને એ ભૂમિકા ભજવી, દીકરીના લગ્ન કરાવી, પરિવારને સાથે લઈ અને પોતાનો સંસાર ત્યાગ કરી અને એ ફૂલડાને ઉછેરી અને કાંઈક બનવાને માર્ગ બતાવ્યો હોય એ મારા પપ્પા છે. મિત્રો, કમલેશભાઈની વાત ઉપરથી આપણને એક વાતની નવી શીખ મળી છે કે સાહેબ, બાપથી મોટું કોઈ આમ તો જગતમાં બીજું જાડવું ન હોઈ શકે. જે બાપ કમલેશભાઈ બારોટના પિતાશ્રી ખીમાભાઈ, એનો હું સો ધન્યવાદ આપું છું કે જેમણે એમને કમલેશભાઈ કીધું એ પ્રમાણે બધું જ ત્યાગ કરી અને બે બાળકોને હેત પ્રેમ લાડ કોડ કોઈ જાતની કોઈ કમી ના રહે એ રીતે એને મોટા કરી અને પોતપોતાની જગ્યાનું સ્થાન આપી દીધું છે. બંને ભાઈ બહેનને એને એક બાજુ સમાજને એક બાજુ એકલો માણસ જ્યારે જજુમતો હોય તો એકલા માણસને જ ખબર હોય કે સાહેબ એ નાના ફૂલડાને મોટા કરવામાં કેટલી તકલીફ પડી હોય. તો એ બાપને અને એ કમલેશભાઈના પિતાશ્રી ખીમજીભાઈને હું ધન્યવાદ આપું છું. ખૂબ કે મારા પપ્પાએ મને એક બીજી શિખામણ આપી હતી કે બેટા, જીવનમાં ગમે એટલું કમાશો પણ એકલા ખાશો ને તો ભગવાન રાજી નહીં રહે.
કમાઓ એમાંથી ભાગ પણ પોતાના પરિવાર માટે, પોતાના સમાજ માટે, પોતાના બેન ભાણજડા માટે, પોતાના કુટુંબ પરિવાર, તમારી સાથે જેણે જેણે દુઃખમાં ભાગ લીધો છે, સુખમાં ભાગ લીધો છે, એ બધાને સપોર્ટ કરજો. કારણ કે પૈસો આજ છે ને કાલ નથી, પણ પ્રેમ નહીં મળે. અને પપ્પાએ એવી શિખામણ આપી અને ખરેખર પપ્પાના એ વિચારોથી, એ માર્ગે ચાલવાથી આજે આટલા બધા રૂપિયા કમાયા. આપણી પાસે તો કાંઈ નથી, પણ જે કાંઈ કમાણા છે એમાંથી ખાઈ અને ઉડકારો મળે છે ને ત્યારે એક સંતોષ મળે છે કે ભલે હું તો ખાઉં છું, પણ સાથે સાથે મારા પપ્પાના સંસ્કારોથી મારા પરિવારને પણ થોડું ઘણું, મારા સમાજને પણ થોડું ઘણું આપવાની મને જો પ્રેરણા બતાવી હોય તો એ મારા પપ્પાને 100 સલામ છે. કમલેશભાઈ, એક સુંદર મજાની વાત તમે કરી છે. જ્યારે હું તમારી વાત કરું કે આજે તમે પણ એક બાપ છો જી, અને તમે બાપની સાથે સાથે એટલા મોટા કલાકાર છો જી, કે એક દિવસ તમારી માટે એક કલાક કાઢવો આજે તકલીફનું છે. તો હું તમને નાનકડો એવો પ્રશ્ન પૂછું છું કે જે રીતે તમે તમારા પપ્પાએ પ્રેમ આપ્યો છે એવો પ્રેમ તમે તમારા બાળકોને આપવાનો સમય મળે છે? સાહેબ, કલાકારની જિંદગી તો એક જ એવી હોય છે. કલાકાર અગરબત્તી જેવો હોય છે, પોતે સળગતો રહે અને બીજાને સુગંધ આપે. કલાકારનું જીવન પરિવાર કરતાં વધારે એની ઓડિયન્સનું, એના શ્રોતાજનોનું, એના ચાહકોનું હોય છે. પણ ક્યારેક ને ક્યારેક શીખવા મળ્યું કે મારા કરતાં પણ વધારે બિઝી મારા પપ્પા તો નહોતા, કેમ કે એમની આ લાઈન જ નહોતી, પણ મારા કરતાં પણ વધારે બિઝી મેં જોયા છે. જેમાંનો એક દાખલો છે મારા મામા જયેશભાઈ બારોટ. હું તો કદાચ કલાકાર છું, ડાયરા કરું છું, ભજન કરું, સંતવાણી કરું, નાની મોટી પિક્ચરો કરું, પણ આપનો જીવતો જાગતો દાખલો છે. અને બાળકોને સાચવવાનો પપ્પા પાસેથી તો શીખ્યો છું, પણ સૌથી વધારે બાળકોને સાચવવાનું શીખ્યો. તો મિત્રો, એનું સૌથી જીવતું જાગતું બિરુદ મારા મામા છે જયેશ બારોટ, કે 24 કલાક માણસ ડાયરા, ભજન, સંતવાણી, ગરબા, પોતાના પરિવારને પ્રગતિ આપવાના પ્રયાસો કરવા, નાના મોટા એમને બ્રેક આપવા, મિત્રોને બ્રેક આપવા, નાના નાના કલાકારોને બ્રેક આપવા, એ બધો બ્રેક આપવા છતાં એ બધાય પાસે વ્યસ્ત રહેવા છતાંય પોતાના પરિવારને પ્રેમ આપે છે, પોતાના બાળકોને ફરવા લઈ જાય છે, ચાહે મુંબઈ હોય, ચાહે હાલોલ હોય, ચાહે પ્રોગ્રામ હોય. તો સાહેબ, એ બધું મને જો શીખવા મળ્યું હોય તો, અને હું એક એવો કલાકાર છું કે મને ચોરી કરવાનો બહુ મોટો શોખ છે. નાની મોટી ચોરી કરવી, સારી ચોરી કરવી એ મારો નિયમ છે. ઘણા મોટા કલાકારો છે એમની પાસેથી શીખ્યો કે ડાયરાની અંદર કેવી રીતે ગાવું, અને એ જ રીતે મારા મામા સાથે પણ શીખ્યો કે વ્યસ્ત હોવા છતાંય પોતાના બાળકોને, પોતાના પરિવારને કેવી રીતે સાચવવું એ મારા મામા પાસેથી શીખ્યો છું. જયેશભાઈ બારોટ. ધન્યવાદ કમલેશભાઈ આપનો. મિત્રો, બીજી એક વાત જણાવતા મને આનંદ થાય છે. કમલેશભાઈ ડાયરા સિંગર એટલું જ નહીં, પણ જેમણે એક નહીં અનેક ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકેની ભૂમિકા ભજવી છે. ડાયરામાં ગાવું અને એક અભિનય કરવો, એક્ટિંગ કરવી, આ બેમાં આસમાન જમીનનો ફરક છે. તો કમલેશભાઈ, તમે જ્યારે ડાયરા કરો છો અને ફિલ્મમાં એક્ટર તરીકેની ભૂમિકા ભજવો છો, તો બેમાં તમને વધારે શેમાં રસ આવે છે? કે એક્ટિંગ કરવામાં રસ આવે છે કે તમને વધારે ગાવામાં રસ આવે છે? સાચું કહું તો ફિલ્મ એ જગતનું એક બહુ મોટું બિરુદ છે કે ફિલ્મ જોયા પછી ઘણા માણસોને સારા માર્ગ મળે છે. ફિલ્મ એટલે ગુજરાતી ફિલ્મ હોય, હિન્દી હોય, બોલિવૂડ હોય, હોલિવૂડ હોય, એમાંથી એક મેસેજ મળે છે માણસને સારું જીવવાનો, કંઈક બનવાનો અને કંઈક કરી બતાવવાનો. જે માણસોને ખબર નથી પડતી કંઈ પણ નાની મોટી વસ્તુની, એ પિક્ચરમાંથી શીખવા મળે છે. ઘણા પિક્ચરો એવા છે કે જેમાંથી મા બાપને બાળકો ના સાચવતા હોય તો મા બાપને સાચવવાની પ્રેરણા મળે છે, પરિવારને ના સાચવતા હોય. ઘણા બલિદાનો, માણસ તૂટી જાય છે ત્યારે એ કોઈ એવી પિક્ચર જોવે, પિક્ચર જોયા પછી એને ખબર પડે પિક્ચરની અંદર આ હીરોએ આટલું બલિદાન આપ્યું છે, તો અમારે પણ આવું બલિદાન આપતા શીખવું જોઈએ. આ બધું પિક્ચરોમાંથી, એટલે પિક્ચરની એક્ટિંગ કરવી એ પણ મને બહુ ગમે છે. પણ તે છતાંય ફિલ્મની અંદર તો આપણે રીટેક આપી અને આપણી ભૂલોને સુધારી અને પબ્લિક સુધી પહોંચી શકીએ છીએ. પણ એથી વધારે આનંદ મને જો થતો હોય ને જયેશ મામા, તો એ લાઈવ મારી ઓડિયન્સની સામે જે હું અભિનય કરું છું, જે નાની મોટી ભૂલો કરું છું, એ ભૂલોમાંથી એ લોકો ઘણીવાર મારી સામે હસે છે પણ, અને ઘણા લોકો ટીકા પણ કરે છે કે આવા પાગલથી કરવો પ્યાર, તમારું ગજુ નથી, આ તો તલવારની છે ધાર, તમારું ગજુ નથી. ઘણીવાર પાગલ પણ બની જાય છે ઓડિયન્સ માટે. અને એ વિડીયો જોયા પછી મામા ઘણીવાર પોતે હસતા હોય કે કદાચ આવું મેં ના કર્યું હોત, કદાચ આની જગ્યાએ આવું કર્યું હોત. એટલે લાઈવની અંદર જે ભૂલો કરવાની
અને જે શ્રોતાજનોને રાજી કરવાની મજા છે ને સાહેબ, એ તો કદાચ પિક્ચરમાં પણ નથી. કમલેશભાઈ, આટલી સ્ટ્રગલ કર્યા પછી આટલું મોટું નામ મેળવવું, આટલું નામ મેળવ્યા પછી એ નામને ટકાવી રાખવું, ટકાવી રાખ્યા પછી પણ સમાજ અને પોતાનો પરિવાર બધા સાથે એટલો ગાઢ સંબંધ રાખી એની કેળવણી કરવી, તો આટલા લાંબા સમયગાળામાં સ્ટ્રગલથી લઈને આટલા મોટો નામ બનાવવા સુધી એવો કોઈ પ્રસંગ તમારી જીવનની અંદર બન્યો કે તમે જિંદગીમાં એને ભૂલી ન શકો? પ્રસંગો તો ઘણાય છે, પણ જીવનમાં એક પ્રસંગ એવો બન્યો કે જેને હું ક્યારેય ભૂલી નહીં શકું. અને એ પ્રસંગ છે કે મારી માનું એક સપનું હતું, હું કાંઈક બનું. અને જે દિવસ મારા મામાની આંગળી પકડી અને હું જીએનપી સ્ટુડિયો હરેશભાઈ પટેલ, સરગમ સ્ટુડિયો કલ્પેશભાઈ શાહ, જીતુભાઈ, અને એથી આગળ મારા મામાને એમ થયું કે હજુ મારામાં કાંઈક છે, તો મારી આંગળી ઝાલી અને મને સૂર મંદિર જનકભાઈ પટેલ ત્યાં સુધી પહોંચાડી. અને જ્યારે મારું ખૂબ નામ થયું ને, ત્યારે સાહેબ જીવનમાં મને મારા મમ્મી બહુ યાદ આવે. મારી જીવનનો મોટામાં મોટો કોઈ પ્રસંગ હોય ને, તો એ પ્રસંગ હું નથી ભૂલી શકતો. અને એ પ્રસંગ મારી માં છે કે આટલું બધું કમાયા પછી પણ મારી બેનના સપના પૂરા કર્યા, માતાજીના આવા ભંડારા કર્યા, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવો કર્યા. પણ દરેક જગ્યાએ એક જ વસ્તુ, એક જ પ્રસંગ યાદ આવે છે કે કદાચ આજે કમલેશ બારોટ બન્યા પછી પણ મને કાંઈક મારા જીવનમાં કમી લાગતી હોય સાહેબ, એ મોટામાં મોટી કમી છે મારી માં, મારી પાનબાઈ. અને જે દિવસ હું ભેંસો ચારવા જતો, મારા પપ્પાના સુખ દુઃખમાં સપોર્ટ આપતો, મારા મમ્મી બીમાર, પપ્પા એકલા પરિવારને મામાને લઈને દોડતા, ત્યારે ગાયો ભેંસોને સાચવનાર કોઈ નહીં. અને હું જ્યારે ગાયો ભેંસો ચારવા જતો અને ભેંસો ચારતા એક દિવસ સમાચાર મળ્યા કે સાંજના 4:30 વાગે મારા મામા, મોટા મામા દાદુભાઈ બારોટ, એમના ત્યાં મારા મમ્મીને લઈ ગયા હતા અને મમ્મી એક્સપાયર્ડ થઈ ગયા. ત્યારે જે મને યાદ છે કે એ પ્રસંગમાં હું કેટલો દૂર હતો મમ્મીથી, અને ક્યારે મમ્મી પાસે આવ્યો, કઈ રીતે આવ્યો, એ પ્રસંગ આજ પણ મને યાદ છે કે હું મારી મા પાસે આવી અને મારી માનું મુખ જોવા માટે આજ પણ એ યાદગાર પ્રસંગ છે. યાદ કરું છું, કદાચ આજે આટલો મોટો કલાકાર બન્યો, મારી મા હોત તો જીવનમાં સૌથી વધારે રાજી મારી મા હોત બસ. અને પ્રાર્થના કરું છું મારી મા હંમેશા મને સપોર્ટ કરે, મારી સાથે રહે. શ્રોતા મિત્રો, આ છે એક કલાકારની કહાની જે એક મુલાકાતના માધ્યમથી આપ સાંભળી રહ્યા છો. કલાકાર કમલેશભાઈ કીધું એ પ્રમાણે કે કલાકારનું જીવન અગરબત્તી જેવું હોય છે, પોતે સળગતા હોય છે, બીજાને સુગંધ આપતા હોય છે. ત્યારે આવા અણમોલ કલાકાર પાસે આપણે આવ્યા છીએ, તો એ અણમોલ કલાકાર પાસેથી મારે એવું એક માનો સોંગ કે જે શ્રોતા મિત્રોને, અને મને ખબર છે બહુ સુંદર ગાય છે, મને ગમતું ગીત તું કિતની ભૂલી હે કિતની અચ્છી, તમને પણ સાંભળવું ગમશે. ભાઈ શ્રી કમલેશભાઈ બારોટ. किस्मत वाले, अरे वो होते हैं किस्मत वाले,
जिनकी माँ होती है कितनी शीतल है, कितनी कोमल है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ। મારી મા માટે સાહેબ, મારા મામા પાસેથી હું જ્યારે લખતા શીખ્યો ને ત્યારે મારી મા માટે 2 શબ્દો મેં લખ્યા હતા. જીવનમાં મારું પહેલું ગીત મેં લખ્યું હતું, એ મામા આજે તમને સંભળાવું છું. અને મારી ઈચ્છા છે કે જે બી ફિલ્મમાં જ આ ગીત હું ગાઈશ. મને એના 2-4 શબ્દો યાદ છે, બીજું તમે પૂરું કરાવજો. જ્યારે આપણે મામા ભાણેજ ભેળા મળીને લખશું ત્યારે માં ના હોય ને ત્યારે સાહેબ માં ક્યારે યાદ આવે? ઓ મને સપનામાં આવે દિન રાત મોરી માં, મને સપનામાં આવે દિન રાત મોરી માં, મારે જીવવું લાગે છે બેકારમાં. કારણ માડીનો રોટલો યાદ બહુ આવે, માડીની ખીચડી યાદ બહુ આવે, એનો જમવાનો સ્વાદ મારી યાદમાં, મારે જીવવું લાગે છે બે. સાહેબ, જીવનમાં કદાચ તમને પોલીસ મારે, કદાચ તમને માસ્તર સાહેબ મારે, એ તમને યાદ ના રહે, પણ જ્યારે નાના હોય ને ત્યારે નાની મોટી ભૂલચૂક કરીએ તમારી માં તમને મારતી હોય સાહેબ, એ શબ્દ ક્યારેય ના ભૂલાય, આ પ્રસંગ ક્યારેય ના ભૂલાય. ત્યારે માડીની લાકડી યાદ બહુ આવે, એ માડીનો માર મને યાદ બહુ આવે, એના મારવાનો વાલ મારી ધ્યાનમાં. સાહેબ મારે ને તો એ લાકડી એવી રીતે મારે મારા દીકરાને ક્યાંક વધારે ન વાગી જાય. હે મારે જીવવું લાગે છે બેકારમાં, ઓ મને સપનામાં આવે દિન રાત મોરીમાં, હે મારે જીવવું લાગે છે બેકારમાં. કમલેશભાઈ ખરેખર માને યાદ કરાવી છે ત્યારે સાહેબ જેને માં નથી ને એને ક્યારેક પૂછે જોજો. હું મારું એક લખેલું ગીત મને આજે યાદ આવી ગયું કે જમી તો જુઓ, કોઈ જમી તો જુઓ, માની મમતા ભરેલું ભાણો જમી તો જુઓ, કોઈ રે જમાડે તમને શીરો ને પૂરી વાલા, પણ ટાઢા ટુકડા માના આરોગી તો જુઓ, માની મમતા ભરેલું ભાણું જમી તો જુઓ, કોઈ તો સુવાડે તમને મખમલના ગાલીચે વાલા, કોઈ સુવાડે તમને મખમલના ગાલીચે, પણ માના ખોળામાં માથું મૂકી તો જુઓ, માની મમતા ભરેલું ભાણું જમી તો જુઓ. મિત્રો, આવા માના અનેક પ્રસંગો મને એવું લાગી રહ્યું છે કે જેબી ફિલ્મ સ્ટુડિયોની આ એક મુલાકાત અહીંયા પૂરી નહીં થાય, કમલેશભાઈનું આ ઇન્ટરવ્યૂ અહીંયા પૂરું નહીં થાય. કમલેશભાઈનું મને એવું લાગે છે કે ઘણી બધી વાતો કમલેશભાઈને કરવી છે, પણ સમય અને સમય સાથે બધાને ચાલવાનું હોય છે. ત્યારે આપણે કમલેશભાઈ માટે સેકન્ડ એપિસોડ આપણે રાખીશું, પણ તે પહેલાં અહીંયા વિદાયનો સમય આવ્યો છે. ત્યારે જેબી ફિલ્મ સ્ટુડિયોના માધ્યમથી એક મુલાકાતમાં મળ્યા છે, ત્યારે તમામ શ્રોતાઓને કમલેશભાઈ તમે મારા શ્રોતાઓને તમારા ચાહકોને કંઈક કહેવા માંગતા હોય તો આ માધ્યમથી આપ કહી શકો છો. બસ મામા, હું એટલું જ કહું કે ભલે મારી માં નથી પણ તોય હું નસીબદાર છું. મારી માં નથી પણ મારા મામા તો છે, મારો બાપ તો છે. અને સૌથી બીજી મોટી વાત શ્રોતાજનોને એ કહું કે સૌથી મોટા નસીબદાર કોઈ હોય ને તો જયેશ બારોટ છે સાહેબ, કે એમની મમ્મી આજે પણ એમની સાથે છે. અને સાહેબ માં વગરનું જીવન જીવવું બેકાર છે. એટલે તમામ ચાહકોને, તમામ દીકરાઓને મારી એક જ વિનંતી છે કે સાહેબ તમને બધું જ મળશે, પત્ની મળશે, પ્રિયા મળશે, બાળકો મળશે, સોનું મળશે, હીરા મળશે, જવરાત મળશે, પણ મા બાપ નહીં મળે. એટલે મારા તરફથી, મારા અનુભવ તરફથી તો એક જ મેસેજ આપું છું આજે જેબી ફિલ્મ્સમાં. હું જયેશ મામાનો ખૂબ આભાર માનું છું કે મને મારા હૃદયની વાતો મારા પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો મને એક સપોર્ટ કર્યો છે. અને આવો સપોર્ટ દરેક કલાકારને કરતા રહેજો. પણ મારો એક જ મેસેજ છે મારા શ્રોતાજનોને કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. તમારા મા બાપને સાહેબ કદાચ મા બાપ તમને પ્રેમ ન આપે તો વાંધો નહીં, પણ તમારા મા બાપને એટલો પ્રેમ આપજો, એટલો પ્રેમ આપજો કે જીવનમાં તમને જોઈ અને બીજા બાળકો શીખે કે ખરેખર મા બાપને તો પ્રેમ આપવો જોઈએ. મા બાપ એ આપણા ભગવાન છે અને એમની સેવા કરવી જોઈએ, એમની પૂજા કરવી જોઈએ. શ્રોતા મિત્રો, કમલેશભાઈ બારોટ પાસેથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. ત્યારે મિત્રો મને એવું લાગી રહ્યું છે કે આ એક મુલાકાત નહીં, આની બીજી મુલાકાત થવી જોઈએ. ઘણી બધી વાતો બાકી રહી ગઈ છે. ત્યારે આજના એપિસોડને માત્ર અહીં પૂરો કરીશું. ફરી મળીશું આવતા શુક્રવારે બપોરે 12 વાગે. ત્યાં સુધી બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જેબી ફિલ્મ સ્ટુડિયોની એક મુલાકાત અવશ્ય નિહાળો, અવશ્ય જુઓ.
તમને આ એપિસોડ ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખાસ કરીને મારા તમામ ચાહકોને વિનંતી છે કે આવતા શુક્રવારે મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી. જય માતા.